જુઓ આંટી, મારે બેસવું નથી, પણ છેલ્લા 2-4 દિવસથી તમે મને રસ્તે મળતા ત્યારે કહેતા હતા કે તમારે કોઈ કામ છે, અને તમે મને કહ્યું હતું કે મગનનગરની છેલ્લી શેરીમાં તમે રહો છો. હા, તમારું ઘર શોધતો શોધતો અહીંયા સુધી આવ્યો છું. બોલો, શું કામ હતું તમારે? હા બેટા, તું ક્યાંથી મને ઓળખવાનો? તું બેસ તો ખરો, બેસ. જી, હવે કહેશો કે શું કામ હતું તમારે? હા બેટા, મને વિશ્વાસ હતો કે તું એકવાર મને મળવા જરૂર આવીશ. આમ પણ તું મને ક્યાંથી ઓળખવાનો? તું જ્યારે નાનો હતો ને ત્યારે તારા બાપાએ તને મારા પાસેથી છીનવી લીધો હતો. અરે, આ કેવી વાત કરો છો તમે? આવું કેવી રીતે બની શકે? જુઓ, તમને ખ્યાલ ના હોય તો કહી દઉં, મારા મમ્મી હતા, પણ જ્યારે નાનો હતો ત્યારે મને એકલો છોડીને મારા મમ્મી ગુજરી ગયા હતા. એનો મતલબ એ નથી કે તમે તમારા મનમાં આવે એવી બધી વાતો કરીને મને ભોળવી લો. બેટા, તારી મમ્મી નથી મરી ગઈ, તારી મમ્મી હું છું. મતલબ તમે કહેવા શું માંગો છો કે મારા પપ્પાને 2 પત્નીઓ હતી એમ? ના બેટા, મેં તને કીધું ને કે તારા બાપે મારા પાસેથી તને છીનવી લીધો તો. તને જે પુરાવા જોઈએ હું તને આપું. મારી પાસે તારા નાનપણના ફોટા છે, હું બતાવું ખામ. હા જો બેટા, હા જો, આપણે 2 મા દીકરો સાથે છીએ. જો હા બેટા. આવું કેવી રીતે બની શકે? મારો નાનપણનો ફોટો, અને એ પણ તમારી સાથે, ને આ ફોટામાં તો મારા પપ્પા અને તમે બંને વરમાળા પહેરીને મંદિર પાસે ઊભા છો. હા બેટા, આ સત્ય છે. એ મારા પતિ અને તું મારો દીકરો છો બેટા. ખોટું નથી બોલતી. હાર્યા પુરાવા તારી સામે. જો આ ફોટા કદાચ તમે બનાવ્યા પણ હોઈ શકે ને? નહીં બેટા, નહીં. આવી માં તો કોઈ ન હોય ને કે કોઈના પતિને પોતાનો પતિ બનાવી દે અને કોઈના દીકરાને પોતાનો દીકરો બનાવી દે. આવી નિર્દયમાં કોઈ ના હોઈ શકે બેટા. મારી વાતનો વિશ્વાસ કર. તો પછી મારા પપ્પા અને મારા બાપ લોકો ખોટું બોલી રહ્યા છે. મને તમારાથી આટલા વર્ષો સુધી એ લોકોએ અળગું રાખ્યો. એવું તે વળી શું કારણ હશે કે મારા પપ્પાએ મને આ વાત ન જણાવી? હા બેટા, હા, તારા બાપે તને મારાથી દૂર રાખ્યો. મને ઘણા અરમાનો હતા કે મારા દીકરાને હું આંગળી પકડીને ચલાવતા શીખું, એને મારા હાથે ખવડાવતા શીખું, એને સ્કૂલે મૂકવા જાઉં. બેટા, મારા અરમાનો હતા. ઓ મમ્મી, હું તમારી આ વાતને સાચી માની લઉં છું. હું અત્યારે જ ઘરે જઈને મારા બાપને અને મારા બાને જઈને આ વાત કરું છું. નહીં બેટા, નહીં. તું વાત કરીશ તો તને મારાથી ફરીથી દૂર કરી દેશે. આ વાત તું ઘરે નહીં જણાવતો બેટા. બસ તું મને મળવા આવ્યો ને, અને તું નિર્ણય લે. તું મારી સાથે રહેવા આવતો રે. બસ ઠીક છે મમ્મી, જો વાત સાચી હશે ને તો હું તમારી સાથે રહેવા આવતો રહીશ. પણ મારે પહેલાં મારા પપ્પા અને મારા બા પાસેથી આ વાત જાણવી પડશે કે આ વાત સાચી છે કે ખોટી. જો આ વાત સાચી છે તો પછી સત્યને હકીકત એ લોકો શા માટે છુપાવી રહ્યા હતા? હું ફરી પાછો આવીશ મમ્મી. બેટા, તે મને મમ્મી કીધું ને એટલે બસ
મને દુનિયાની બધી વસ્તુ મળી ગઈ મારા દીકરા. અને ખબર નથી કે કદાચ તારા બા અને તારા પપ્પા આ વાતને માન્ય કરે, પણ તું મારા પર વિશ્વાસ રાખજે, હું ખોટું નથી બોલતી. હા મમ્મી, અત્યારે મારે મોડું થઈ રહ્યું છે, હું જાઉં છું. સારું બેટા, તારું ધ્યાન રાખજે હો. બેન, ઓલો છોકરો ગયો એ કોણ હતો? સુધીર શેઠનો છોકરો હતો ને? હા હા, એ સુધીર શેઠનો છોકરો હતો. બેસો તો બેસો. અને છે ને, હવે મેં મારો દાવ ફેંકી દીધો છે. હવે તું જો ભાઈ, એ બાપ દીકરાનું કેવી રીતે જુદા કરો. એલી બેન, પણ હું કામ એમ કરવું પડે? એટલું બધું હું ખુમ્મસ આવી ગઈ છે વાતની. એટલે ભાઈ, તમને હું આ વાતની કઈ ખબર જ નથી? અજાણ થાવ છો? એલી બેન, બધી ખબર છે, પણ આ બધા નવા ભવાડા હું ચાલુ કર્યા. ભવાડા મેં નથી કર્યા, ભવાડા એ લોકોએ મારી જિંદગી હારે કર્યા છે. અને હવે હું સુધીરને બતાવીને રહીશ કે હું કોણ છું. અરે બેન, એવું બધું ન કરાય, આપણા સંસ્કાર નથી. તો એના સંસ્કાર ક્યાં ગયા હતા જ્યારે એને મને ઠેબુ માર્યું તું? ઈ બેન, સમયની વાત છે. અંજળ ન હોય તો સંબંધ ન છા હોય. તમે આ બધું ક્યાં અત્યારે બધું આદર્યું છે? એમ ન કરો, આ બધું સારું ન લાગે. તમે સમજો કાંઈક. હું સમજદાર જ છું, મને સમજાવવાની કોશિશ ન કર ભાઈ. તને બધી વાતની ખબર જ છે ને, ત્યારથી અત્યાર સુધીને હું પીડાતી આવી છું. આ વાત મને મારા મનમાં ખટકે છે. અરે બેન, એવા તો દુઃખ આવ્યા કરે, આ સંસાર છે, પણ આવું બધું મનમાં લેવાય નહીં. આ બધું વેર ન રખાય. તમે સમજો કાંઈક. વેર નહીં રાખું ને, અને વેર પૂરું નહીં કરું ને, ત્યાં સુધી મારા આત્માને શાંતિ નહીં મળે ભાઈ. આનું પરિણામ સારું ન આવે. તમે સમજતા કેમ નથી? પાછા વળી જાઓ. આ ન કરાય તમારે. પરિણામ જે આવું હોય આવે. એક સમય મારો જીવ જાવ તો ભલે વયો જાય, પણ હું એને જ પર બતાવીને જ રહીશ કે હું કોણ છું. અરે તમને કઈ રીતના મારે સમજાવવા? અરે બહુ કરી તમે હવે. ભાઈ, તું મને સમજાવવાની કોશિશ પણ નહીં કરતો, અને મેં મારો દાવ ફેંકી દીધો. ઈ સુધીરનું પાણી તો હું ઉતારીને જ રહીશ. આ મારી બેન આમ નહીં સમજે. આનું કંઈક તો કરવું પડશે. પણ પેલો છોકરો સમજદાર છે, હું એને સમજાવીશ. બા, આકાશ નોકરીએ ગયો તો નથી, આવી ગયો છે? ના ના, આવતો જશે. હવે ટાઈમ થાય. નામ લેતા જ આવી ગયો. આવ બેટા, આવ. પપ્પા, મારા મમ્મી કોણ છે અને ક્યાં રહે છે? બેટા, આ તારા મમ્મી તો આ રહ્યા. આ જે ફોટો છે એ જ તારા મમ્મી. તું જ્યારે નાનો હતો ને ત્યારે તારા મમ્મીનું મૃત્યુ થઈ ગયું. તો જૂઠું બોલી રહ્યા છો તમે. આ ફોટામાં દેખાય છે મારા મમ્મી નથી. મારા મમ્મી કોઈ બીજા છે જે હજુ એ જીવે છે. બસ આકાશ, શું છે પણ એટલું બધું? તડકામાંથી આવ્યો એટલે આટલો ઉકળે છે તું. લે, હું તને પાણી દઉં. હા, અત્યાર સુધી તડકામાં જ હતો, હવે હું છાયામાં આવ્યો છું. હવે મને સમજ પડી છે કે મારા મમ્મી મર્યા નથી, પણ તમે લોકોએ મારી નાખ્યા છે એમને. આ તું કેવી વાત કરે છે બેટા? તારા મમ્મીને અમે કોઈ કાંઈ નથી કર્યું. તું ઘણો નાનો હતો, લગભગ વર્ષ દિવસનો હતો ત્યારે જ તારા મમ્મીનું મૃત્યુ થઈ ગયું છે. અને એનું મૃત્યુ તો એક કુદરતી રીતે થયું છે, બાકી એને બીજી કોઈ પ્રોબ્લેમ નહોતી. ઈ તું મને કહે કે તારું મગજ ફેરવ્યું કોણે? કોઈએ મગજ ફેરવ્યું નથી. હા, આ ફોટામાં જે છે ને એ મારા મમ્મી નથી. મારા મમ્મી તો જે મગનનગરની અંદર અરુણાબેન રહે છે ને, એ જ મારા સાચા મમ્મી છે. એમણે જ મને બધી હકીકતની જાણ કરી છે. અચ્છા, તો તારું કહેવાનું એમ છે કે અરુણાબેન તારા મમ્મી છે? હા, મારું કહેવાનું એમ જ છે કે મારા સાચા મમ્મી એ છે, અને આ કોઈ બીજું વ્યક્તિ છે જેને તમે વારા ઘડીએ મારા મમ્મી મમ્મી તરીકે મને સમજાવી રહ્યા છો. પહેલા તું મને એ કે આવું ઝેર તારા કાનમાં કોણે રેડ્યું છે? કોણે તને કીધું કે અરુણા તારી મમ્મી છે? કોણ કહે બીજું? કેટલાય સમયથી મને રસ્તામાં મળતા હતા, મને કહેતા હતા કે મારા ઘરે આવજે, મારે તારું કામ છે. મને એમના પર દયા આવી કે એવું તે વળી મારું શું કામ હશે એમને. અને જ્યારે એમના ઘરે ગયો ત્યારે મને સમજાણું કે એમનું કામ એ હતું કે તમે લોકો જે મારાથી નાટક કરી રહ્યા છો ને, એ નાટકમાંથી મને બહાર કાઢી શકે. નાટક નથી દીકરા, નાટક નથી.
અને તું છે ને હજી સ્ત્રીની વાતમાં આવતો નહીં. તું જેટલી ભોળી સમજે છે ને એટલી ભોળી બાઈ છે નહીં. બેટા એને તો હું સારી રીતે ઓળખું છું. હા બોલી ગયા ને સાચું. મને લાગતું હતું કે પપ્પા અત્યાર સુધી આ અરુણાબેનનું નામ સાંભળીને બોલ્યા કેમ નહીં, પણ સમજાઈ ગયું. ક્યાંથી બોલો? હા અરુણાબેન સાથે જ તે તમારે શું કેવું તમને. આ સ્ત્રી એ મારી માં નથી, પણ આ છે તમારું બાપ છે. મોઢું સંભાળીને બોલ તું. શું શું બોલે છે તું? તને ભાન છે? હા ભાન છે મને. અરે આટલા વર્ષો સુધી તમે મને મારી માથી અળગો રાખ્યો. બસ આકાશ, આ તારી સગી માં છે. આણે તને જન્મ આપ્યો છે. દેવી તો જુઠ્ઠી છે, તારા મગજમાં ઝેર ભરે છે, બીજું કાંઈ નહીં. ઝેર ભરે છે? હા. અરે કેવા લોકો છો, તમને શરમ આવે છે કે નહીં? એક સગા દીકરાને પોતાની માથી અળગો રાખ્યો અને વળી પાછા નાટક કરતા જરાય અચકાતા નથી. અને તને શરમ નથી આવતી કે તારો બાપ અને તારી દાદી સામે છે અને તું એ પારકી સ્ત્રીનું સાચું માને? અમારા શબ્દોની કોઈ કિંમત જ નથી તને. નહીં નથી કિંમત, કારણ કે એ મારી માં છે ને મારી માં જ રહેશે. તમે લોકો પરાયા છો મારા માટે. રમેશ તું આવ બેસ. બેન મારે એક વાત કરવી છે. બોલ ને ભાઈ. આ સુધીર શેઠ હારે તું કઈ વાતનો બદલો લેશો? હવે એ વાતને તો વર્ષો થઈ ગયા, હવે ભૂલી જવાય બેન બધું. રમેશ બદલો તો હોય જ ને. આજથી 20 વર્ષ પહેલા સુધીર એક સામાન્ય નોકરી કરતો હતો. સામાન્ય ઘરનો છોકરો હતો. એ મને જોવા આવ્યો હતો અને ત્યારે હાજરમાં મારી માસીની છોકરી હાજર હતી અને એને સુધીરને એ મારી માસીની છોકરી પસંદ આવી ગઈ અને હું નહીં. મને ઠેવું માર્યું એને. બસ આ જ વાતનો હું બદલો લઉં છું એની હારે અને એની સાથે લગ્ન કરી લીધું. બેન તમારા ને એના જોડીના અંજોળ ન હોય એટલે સંબંધ ન થયો હોય, આટલું બધું વેર ન રખાય. હવે એ વાતના વર્ષો થઈ ગયા, હવે ભૂલી જવાનું હોય. એ ન ભૂલાય ભાઈ. આ નાની વાત નથી, આ વાત મોટી છે. આમાં બેન બે ઘરને નુકસાન છે, બે પરિવારને નુકસાન છે. આવું બધું ન કરાય. તમે સમજો, હવે પાછા વળી જાવ તો સારું છે. આ વાત હું નહીં ભૂલું. ગમે એમ થાય એના દીકરાને હું એનાથી જુદો કરીને જ રહીશ, કારણ કે એને મારું દિલ દુખાયું છે. અરે બેન દીકરો જુદો કરવામાં પાપ લાગશે તમને. તમે સમજતા કેમ નથી? પાછા વળો, હજી કહું છું. ભાઈ આ વાત નથી. વાત હોત ને તો હું ક્યારની ભૂલી ગઈ હોત, પણ આ તો મારા કાળજે દીધેલા ડામ છે જેને હું કોઈ દિવસ નહીં ભૂલી શકું. તમે બેન આ મન ઉપર ખોટો ભાર લઈને આટા મારો છો. આ બધું વેર ઉપર વાત વહી ગઈ. હવે તમને મારે કઈ રીતના સમજાવવા? તમે સમજો તો સારું છે, નકર આનું પરિણામ બહુ ખરાબ આવશે. ભાઈ તું મને સમજાવવાની કોશિશ ન કર. હું સમજેલી જ છું અને મને ખબર છે આનું પરિણામ શું આવશે. હું એને ભાન કરાવવા માંગુ છું કે કોઈને દુઃખ દેવું ને તે આપણા પર દુઃખ આવે ત્યારે કેવું થાય છે. બેન આ બધું ગણીને ગાંઠે ન બંધાય. પાછા વળો તો સારું, હજી કહું છું. તમને બે હાથ જોડું છું. તમે એ છોકરાને પીછો મૂકી દો, છોડી દો આ બધું. હવે એ નહીં બને ભાઈ. તું મને કહેવાનું બંધ કરી દે ને તો તારા માટે ભલાઈશ. બસ આમ જો બેન, મેં ભાઈ તરીકે તમને જે સમજાવ્યા એ બધું કર્યું, પણ તમે સમજતા નથી. પણ એક વસ્તુ યાદ રાખજો કે દુશ્મની રાખવામાં કાંઈ ફાયદો નથી. હારાહારી રાખો અને એ બધું ભૂલી જાઓ તો સારું છે, નકર આનું પરિણામ સારું નહીં આવે. મને એવું દેખાય છે. ભાઈ મારું લક્ષ્ય તો એક જ છે કે સુધીરને એના દીકરાથી એને અલગ કરવો. બસ પછી પરિણામ જે આવું હોય એ ભલે આવે, મને એનાથી કોઈ ફરક નથી પડતો. સુધીર 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 હું થયું બા? આકાશ ઘર છોડીને જતો રહ્યો ઘર છોડીને જતો રહ્યો અને આ ચિઠ્ઠી મૂકતો ગયો. શું લખ્યું છે ચિઠ્ઠીમાં? બા પપ્પા
તમે બંને મારી સાથે કાવતરું કર્યું છે, મને મારી સગી માંથી જુદો કર્યો છે અને ઘરમાં જે સ્ત્રીનો ફોટો રાખ્યો છે એ સ્ત્રી મારી માં નથી. તમે અત્યાર સુધી મારી સાથે છેતરપિંડી કરી. બસ હવે હું આ ઘરમાં રહેવા નથી માંગતો. હું મારી સગી માં પાસે જાઉં છું, હંમેશ માટે જાઉં છું અને ક્યારેય મને લેવા આવવાની કોશિશ પણ નહીં કરતા. આખરે આ છોકરાની બુદ્ધિ ફેરવી જ નાખી. જે વાતની મને બીક હતી ને એ જ થયું. સુધીર, સુધીર, હવે આપણે શું કરશું? મારા આકાશ વગર આ ઘર તો સૂનું સૂનું લાગે છે. હું કેમ રહીશ એના વગર? બા, આપણે ગમે એમ કરીને આકાશને બધી હકીકત જણાવવી પડશે અને એને સમજાવવો પડશે કે તું જે વિચારે છે ને બેટા એ બધું ખોટું છે અને આ તારી સાચી માં છે. ના સુધીર, ના. આપણો આકાશ કાંઈ દૂધ પીતો છોકરો નથી કે તું સમજાવીશ અને સમજી જશે. અરે બેટા, હવે તો જો ભગવાન પણ ઉતરીને કહે ને કે આ જ તારી સગી માં છે, આ જ તારી જનેતા છે, તો પણ એ નહીં માને. કારણ કે અરુણાએ એને બધી બાજુથી ઘેરી લીધો છે, એનું મગજ ફેરવી નાખ્યું છે. અને ખબર નહીં, એ તો એના ઘરે ખાય છે, એને શું ખવડાવી દીધું હશે કે હવે એ તને અને તારી વાતને નહીં માને. તમે ચિંતા ન કરો બા, તમે ચિંતા ન કરો, બધું હરખું થઈ જાય. બેટા, ચિંતા કેમ ન થાય? અરે હવે બહાર જવા જેવું નહીં રહે. આજુબાજુવાળાને, સમાજને, કુટુંબને ખબર પડશે તો શું જવાબ દેશું આપણે? કે આકાશ અરુણાને ત્યાં જતો રહ્યો, આપણને છોડીને. શું જવાબ આપીશ? બા, ખોટું કદાચ ગમે એટલું ખોટું હોય ને, એના પગ નથી હોતા, એ લાંબુ નથી ચાલતું અને સત્ય હંમેશા સત્ય જ રહેશે. અને આકાશની સામે આ સત્ય આપણે લાવશું અને આકાશને જ્યારે સત્યની સમજણ પડશે ને ત્યારે આકાશ આપોઆપ ઘરે આવી જશે. બેટા, આ બધું કેવું સહેલું છે ખબર નહીં. એ આકાશને અરુણાના ઘરથી આ ઘરે લાવવા માટે આપણે કેટલી લાંબી સફર કરવી પડશે, કેટલી લાંબી. આપણી સફર ભગવાન પૂરી પાડશે. બા, તમે ભગવાન ઉપર ભરોસો રાખો. હે ભગવાન, મારા આકાશને સદબુદ્ધિ આપ, મારા આકાશને એના ઘરમાં લાવ પાછો. મારો સુધીર, અને હું એના વગર નહીં રહી શકી. મમ્મી, બેટા, તું આવી ગયો? મારો દીકરો આવી ગયો. બેસ બેટા, બેસ. મને વિશ્વાસ હતો બેટા કે તું મારી પાસે જરૂર આવીશ. હા મમ્મી, હું મારા નરાધમ બાપ અને બાને છોડીને આવતો રહ્યો છું. હવે હું હંમેશા તમારી પાસે જ રહીશ મમ્મી. હા બેટા, હવેથી તું મારી પાસે જ રહેજે, મારાથી દૂર નહીં થતો. આટલા વર્ષોથી તારા બાપે મારાથી તને અળગો રાખ્યો છે. હવે નહીં બેટા, હવે નહીં. મમ્મી, મને બહુ યાદ આવતી હતી તમારી. જ્યારે હું ભણતો હતો અને સ્કૂલમાં બધા છોકરાના મા બાપ આવતા ને એને મૂકવા, ત્યારે મમ્મી મને પણ થતું હતું કે મારી મા હોત તો મને પણ મૂકવા આવત ને. મારી મા હોત તો જ્યારે મારો પહેલો નંબર આવત ત્યારે મારી સાથે ઇનામ લેવા માટે એ પણ આવત ને. હા બેટા, મને વાલથી રાખત, મને જે કોઈ પણ ભાવતી વાનગીઓ હોત એ બધું જ બનાવી આપત. હા બેટા. મમ્મી, મેં તમને બહુ જ યાદ કર્યા છે મારા જીવનમાં.
હું હંમેશા તમને સંભાળતો રહ્યો છું મમ્મી. બસ બેટા બસ. હવે એ બધા સપનાઓ આપણે સાથે મળીને પૂરા કરશું. હું તને સરસ મજાની રસોઈ બનાવી દઈશ, તને ભાવતું ભોજન બનાવી દઈશ. આપણે બંને મા દીકરો સાથે બેસીને જમશું. હું તને મારા હાથે ખવડાવીશ બેટા. મમ્મી હવે પછી ક્યારેય તમે મારાથી દૂર તો નહીં થાવ ને? નહીં બેટા નહીં, તને ક્યારેય નહીં છોડ બેટા, મારા દીકરા. મમ્મી રડો નહીં. જો હવે હું તમારી પાસે આવી ગયો છું ને મમ્મી, તો આ ખુશીના મોકા ઉપર ખુશ થવાનું હોય. પણ મમ્મી મને એક વાત નથી સમજાતી. મારા બાપે અને મારા ગૌઢા ભાઈએ મને તમારાથી આટલા વર્ષો સુધી અળગો શું કામ રાખ્યો? મને હકીકત શા માટે ન જણાવી? અને તમે જીવતા હતા એ વાત છુપાવીને શા માટે રાખી? એ વાતની તો મને પણ નથી ખબર બેટા. મને તો એ પણ નથી ખબર કે તારો બાપ મારાથી નફરત શું કામ કરે છે અને તને મારાથી અળગો શું કામ રાખ્યો. સમય આવતા બધી ખબર પડી જશે. તું મારી પાસે આવી ગયો ને, બસ મને બધું મળી ગયું બેટા. આકાશ, શું છે? હા એક કામ કર, આપણે થોડી વાર અહીંયા ઊભા રહીએ. અચ્છા ચાલ. આકાશ, હા બોલ, શું કેવું છે? કાલે હું તારા ઘરે ગઈ હતી પણ તું ઘરે નહોતો. તારા પપ્પાએ એવું કહ્યું કે તું ઘર છોડીને જતો રહ્યો છે. આ બધું શું છે આકાશ? હા સાચી વાત છે મારા પપ્પાની. જો મારા મમ્મી હજુ જીવે છે, પણ એમ છતાંય પપ્પાએ ક્યારેય મને આ વિશે જાણ સુદ્ધા નહોતી કરી. આ વાત મારાથી છુપાવીને રાખી. અને એટલા માટે જ હું મારા પપ્પાનું ઘર છોડીને મારા મમ્મી પાસે રહેવા જવાનો છું. આકાશ, હા તું કેવી વાત કરે છે? કેવી વાત કરું છું? નથી સમજાતી તને? અરે મારા પપ્પાએ મને સાચી વાત જણાવી નથી, એટલા માટે હું મારા મમ્મી સાથે રહેવા જતો રહું છું. આકાશ, કાલે તારા પપ્પાએ બધી વાત કરી મને. કહ્યું કે તારા મમ્મી બહુ ગરીબ છે. આ વાત સાચી છે? હા, મારા મમ્મીને એ લોકો ગરીબ છે, અમારી જેમ પૈસાદાર નથી. પૈસા હોય કે ન હોય શું થઈ ગયું? મારા બાપની જેમ બેઈમાન તો નથી ને, ઈમાનદાર તો છે. આકાશ, તારો વેમ છે કે પૈસા હોય કે ના હોય કંઈ ફરક નથી પડતો, પણ આ દુનિયા છે ને પૈસાથી ચાલે છે. અને જો એવી જ વાત હોય ને તો આઈ એમ સોરી, આપણા લગ્ન નહીં થઈ શકે. રે આ તો શું વાત કરે છે? કેવી વાતો કરે છે? હા, તારે જો તારી ગરીબમાં સાથે રહેવું હોય ને તો મને ભૂલી જા. હું તારી સાથે લગ્ન નહીં કરું. મારે નથી જેવી આવી જિંદગી. સમજી ગયો. તું મારી સાથે એટલા માટે રહેતી હતી કે અત્યાર સુધી મારી પાસે પૈસા હતા, રૂપિયા હતા, સુખ સમૃદ્ધિ હતી. અને જ્યારે હું મારા ગરીબમાં પાસે જતો રહ્યો ત્યારે તને મારી ગરીબાઈ દેખાઈ રહી છે. એમ જ વાત છે ને? ના, એવી કોઈ વાત નથી. પણ તને ખબર છે ને, આખી જિંદગી મેં ઘણું સ્ટ્રગલ કર્યું છે અને હવે મારે શાંતિથી રહેવું છે. પછી તું જે સમજે. ઠીક છે, તારો આ જ નિર્ણય હોય તો હું તને નહીં રોકું, કારણ કે મારા માટે મારા મમ્મી મહત્ત્વના છે, જે આટલા વર્ષો પછી મને મળ્યા છે. તારા માટે થઈને હું મારા મમ્મીને નહીં છોડી શકું. હા તો કોઈ વાંધો નહીં, તું રે તારા મમ્મી પાસે, હું જાઉં છું. આપણો સાથ અહીંયા સુધીનો જ હતો. બાય ફોrever.
છે કોઈ ઘરમાં? ઓહો, શું વાત છે? સુધીર શેઠ મારા ઘરે પધારો, બેસો. જો અરુણા, હું તારી આગળ હાથ જોડું છું, તો જૂની વાતને ભૂલી જા અને મારો દીકરો મને પાછો સોંપી દે. હું મારા દીકરા વગર નહીં રહી શકું. મારા જીવન માત્રનો એક આધાર છે મારો દીકરો. ભૂલી જાઓ? સુધીર આ વાત તું કઈ રીતે ભૂલી જાઓ? જોવા તમે મને આવ્યા હતા ને પસંદ તમે મારી માસીની છોકરીને કરી અને એની સાથે લવ મેરેજ કરી લીધા. મારો શું વાંક હતો? એમાં તારો કોઈ વાંક નહોતો, પણ મેં ક્યાં તને પસંદ જ કરી હતી? મેં તને પસંદ કરી, તને હા પાડી, એવો મેં તને કોઈ દગો તો દીધો નથી. હું તને જોવા આવ્યો હતો ને તું મને પસંદ ન આવી, અને તારી માસીની છોકરી મને પસંદ આવી અને મેં એની સાથે લગ્ન કરી લીધા. મેં એમાં કયો મોટો ગુનો કરી નાખ્યો છે? એ મારે નથી જોવાનું. મેં તમને નહોતું કીધું તમે મને જોવા આવો. પણ હવે આ જૂની વાત થઈ ગઈ છે અને અત્યારે આ વાત ઉપર તું ધૂળ વાળી દે. ધૂળ નહીં વળે સુધીર. આ વાતને હું ક્યારેય નહીં ભૂલું અને હું તારા દીકરાને તારાથી અલગ કરીને જ રહીશ. હું તને કર કરું છું, તને હાથ જોડું છું. તું મારી ઉપર દયા ન ખાતો કાંઈ નહીં, મારી ગૌઢી મા ઉપર તો દયા ખા. ત્યારે તમને મારા પર દયા નહોતી આવી. મારા દીકરા વગર મારી માની હાલત ખરાબ થઈ ગઈ છે. એની આંખમાંથી આંસુડા નથી સુકાતા. મારો દીકરો મને પાછો સોંપી દે. નહીં સોંપું, કોઈ કાળે નહીં સોંપું અને એની આશા પણ નહીં રાખતા. કારણ કે તમે જે મને દગો દીધો છે ને એ હું મારી જિંદગી પર નથી ભૂલવાની. પણ તારા મનમાં એવું કેમ બેસી ગયું છે કે મેં તને દગો દીધો અને મેં નથી તારી સાથે સગાઈ કરી કે નથી તારી સાથે લગ્ન કર્યા? બસ એક તને જોવા આવ્યો તો અને તારી જગ્યાએ મને તારી માસીની દીકરી ગમી ગઈ. એમાં મેં કઈ વાતનો ગુનો કરી નાખ્યો? એક ખોટી વાત પકડીને તું બેસી ગઈ છો. અમારી જિંદગી બરબાદ કરવા ઊભી થઈ છો તું. મારી વાત માની જા. હું તને હાથ જોડું છું. મારો દીકરો મને પાછો સોંપી દે. મારા જીવન માત્રનો એક આધાર છે. સુધી તારે જે બોલવું હોય બોલી લે, પણ હું માફ નહીં કરું અને હું તારો દીકરો તને નહીં સોંપું, કોઈ કાળે નહીં સોંપું. અને એક વાત કાન ખોલીને સાંભળી લે, હવે તું મારા ઘરમાંથી બહાર જઈ શકes. મારે તારી કોઈ લવારી નથી સાંભળવી. બસ મને મારો દીકરો દઈ દે. જ્યાં સુધી તું મને મારો દીકરો નહીં સોંપે ત્યાં સુધી હું આ ઘરમાંથી નહીં જાઉં. મને મારો દીકરો સોંપી દે. કોઈ કાળે નહીં બને સુધી. મેં કીધું ને ઘરની બહાર નીકળો. એવું ના બને કે મારે તમને ધક્કો મારી ઘરની બહાર કાઢી મૂકવા પડે. હું મારી માને કહીને આવ્યો છું કે હું મારા દીકરાને લઈને જ આવીશ. મેં કીધું સુધી ઘરની બહાર નીકળો. અરુણા! બેટા સુધીર, જઈ આવ્યો અરુણા પાસે? મનાવી લીધી એને? જઈ આવ્યો બા. મેં અરુણાને બધી વાતો કરી. મેં એને હાથ જોડ્યા, વિનંતી કરી. હું કેટલો કરગર્યો, પણ અરુણા એકની બે ન થઈ. મારી વાત ન માની અને મને બેઇજ્જત કરીને કાઢી મૂક્યો. સુધીર, સુધીર તો ઢીલો પડે છે. એણે તારી સાથે આવું વર્તન કર્યું ને, અહીંયા આવવાની જરૂર જ નહોતી. સીધું પોલીસમાં જઈને કેસ ઠોકી દેવાનો હતો. અરે બા, હું પોલીસ કેસ કરવો મારે? તમે હજી એને ઓળખતા નથી. અરે એ સ્ત્રી એવી છે ને કે એની વાતને સાચી માનવા માટે કોઈ પણ હદે જઈ શકે છે. હા, જઈ શકે. અને ખોટું છે ને વધારે ન ચાલે. અને એમાં આપણે તો ડરવાની જરૂર જ નથી. બેટા, એ જુઠ્ઠી લુચ્ચી છે. ક્યાં સુધી હાથ પગ મારશે ખોટાને સાચું કરવામાં, પણ છેલ્લે તો સાચું સાચું જ રહેશે. અને કાયદો આપણા પક્ષમાં જ આવશે. તું ડર નહીં, પોલીસ કેસ કરી જ દે અને એ રસ્તેથી જ આપણે આપણા દીકરાને પાછો લાવવાનો છે. બા, હું ડરતો નથી. મને ડર એ બાઈનો નથી લાગતો. મને ડર લાગે છે મારા દીકરાનો. મને ડર એ વાતનો લાગે છે કે ક્યાંક મારા દીકરાના મનમાં એવું ન બેસી જાય કે આપણે ખોટા છીએ.
એટલે બા હું કોઈ ઉતાવળું પગલું નથી ભરતો. જો હું કોઈ આવું ઉતાવળું પગલું ભરું ને તો આજ બાઈ આજ અરુણા એમ કહેશે કે જોયું ને તારા બાપની કરતૂત, તારા બાપની હરકત, અને મારો દીકરો મારા વિશે શું વિચારશે. એટલે બા હું શાંતિથી કામ લઉં છું. બને ત્યાં સુધી મારે પોલીસ કેસ નથી કરવો. ના બેટા ના, પોલીસ કેસ તો કરવો જ પડશે અને એને લાવવાનો જ છે. કપડાં પર ખોટો દાગ લાગી જાય ને તો એને બ્લીચિંગથી કાઢી શકાય. આપણા છોકરા ઉપર જો ખોટો દાગ લાગશે ને તો એને હું ધોઈ નાખીશ. હું એની દાદી. તું જરાય ડર નહીં. પણ આકાશને તો ઘરે લાવવો જ છે. બા હજુ વાત આપણા હાથમાં છે. બને ત્યાં સુધી મને કોશિશ કરવા દો. હું આકાશને સમજાવી અને કોઈ પણ રીતે એને ઘરે પાછો લઈ આવીશ. અને પછી જો છેલ્લે મને એવું લાગશે કે હવે આપણી પાસે કોઈ રસ્તો નથી વધ્યો તો તમે કહેશો એમ આપણે પોલીસ કેસ કરીશું. સુધીર, ત્યારે બહુ મોડું થઈ જશે. આ વાત તું મારી યાદ રાખજે. અત્યારે ગરમ છે ને તો હથોડો મારી જ દેવાનો. કાંઈ વાંધો નહીં બા, હું હજી એક વખત કોશિશ કરીશ. પછી જોઈએ છે આગળ શું પરિણામ આવે. ઠીક છે, તું તારી કોશિશ કરી લે અને હું એનો રસ્તો શોધી કાઢું. અરે બા, તમે મારા ઘરે? હા, હું વાત છે. તમારા શું પગલાં મારા ઘરમાં પડ્યા, મને આનંદ થયો. બેસો બેસો. હું અહીંયા બેસવા નથી આવી ને નથી તારી મહેમાનગતિ માણવા. હું મારો છોકરો પાછો લેવા આવી છું. આપી દે. એ તો તમે ભૂલી જાઓ બા, તમારો લાખ રૂપિયાનો દીકરો હવે મારો થઈ ગયો છે. તારો થઈ ગયો છે. છીનવેલી વસ્તુ ક્યારેય પોતાની નથી થતી. હકની હોય ને એ જ પોતાની થાય છે. એટલે મારો છોકરો તારો કહેવાનો તો હક તું ક્યારેય નહીં જતાવતી. હજી પ્રેમથી કહી દઉં છું, મને મારો છોકરો આપી દે. નહીં તો તને ખબર નથી કે હું મારો છોકરો લેવા માટે કઈ હદ સુધી જઈ શકું છું. તો કરી લો તમારાથી જે થાય. પણ તમારો દીકરો તો હું પાછો કોઈ કાળે નહીં આપું. નહીં, અત્યારે આ તું જે અભિમાનમાં ફરે છે ને એ તારું અભિમાન તોડતા મને જરાય વાર નહીં લાગે. યાદ રાખજે, જાનવર પણ પોતાના બાળકને માટે થઈને જંગ લડી જાય છે. તો હું તો માણસ છું. મારા દીકરાને લેવા આવી છું અને એ હું લઈને જ રહીશ. અને એને માટે મારે જે પણ કંઈ કરવું પડશે ને એ હું કરી લઈશ. તો હું જોઉં છું તમે હું કરી લ્યો છો. હું જોઉં છું કે મારા દીકરાને તમે કેવી રીતે લઈ જાઓ છો. યાદ રાખજે તું, હું તને જેલના સળિયા ન ગણાવું ને તો જોજે તું મારું નામ બદલી નાખજે. તો જોઈએ હવે કે આ ખેલ ક્યાં સુધી હાલશે. પરિણામ જોઈ લેજે અને એ પણ જોઈ લેજે કે હું મારા દીકરા માટે થઈને શું કરી શકું છું. પરિણામ તો આવી ગયું બા. હા, તમારા દીકરાને મેં મારો કરી લીધો. હવે એનાથી વધારે શું જોઈએ તમારે? બસ બોલી લીધું ને? તો હવે જો, હવે સમયની રાહ જો કે અસલીમાં અને નકલીમાં કોણ જીતે છે. સત્ય હંમેશા સાથે આવશે. અને યાદ રાખ, અસત્યને પગ નથી હોતા, એ જાજુ ચાલી જ નથી શકતો. અને સત્યને તો પાંખ હોય છે, એ ઉડીને પણ એનું પરિણામ લાવે છે. જોઈ લેજે. મારા આ શબ્દ તું યાદ રાખજે. આકાશ, ઉભો રહે ને બેટા. બા, તમે અને એ પણ મારા ઓફિસ જવાના રસ્તે. મારે તારી સાથે વાત કરવી છે. ખબર છે મને શું વાત કરવી એ છે. સમજાવવા જ માંગતા હશો ને મને કે તું ઘરે પાછો આવતો રહે. ના બેટા, હું તને એમ કહેવા આવી છું કે તું અત્યારે અરુણા સાથે છે ને
એ તારી સાચી મમ્મી નથી. તારી સાચી મમ્મી હાચે મરી ગઈ છે બેટા. હા તો છેતરીને લઈ ગઈ છે તને. છેતરીને લઈ ગઈ છે? અરે છેતરી તો તમે લોકો રહ્યા હતા મને અત્યાર સુધી. મને સાચી વાતની જાણ જ ન થવા દીધી કે મારા મમ્મી હજુ એ જીવે છે. ના બેટા, તું જેની હારે રહે છે ને એ તારી સાચી મમ્મી નથી. તું મારું માન બેટા, મારું માન. કેવી રીતે માની લઉં બા તમારી વાત? મારા મમ્મીએ મને એમનો અને પપ્પાનો સાથે ફોટો બતાવ્યો હતો, અને જ્યારે મેં પપ્પાને આ વિશે વાત કરી તો મારા પપ્પાની પાસે એમની પત્નીનો એક પણ ફોટો નથી. જો એ મરી ગયા હોય તો એમની પહેલાંની તો યાદો હશે ને? હા બેટા, તારા પપ્પાની અને તારા મમ્મીનો ફોટો હતો, લગ્નનો ફોટો હતો બેટા. પણ તારા પપ્પા છે ને એના વગર જીવી નહોતા શકતા, રહી નહોતા શકતા. આખો દીએનો ફોટો જોઈને રોઈ રોઈને દાડો કાઢતા હતા. એટલા માટે એના સારા માટે મેં એ ફોટો ફાડી નાખ્યો હતો. એટલે કાંઈ નથી આપણી પાસે. પણ આ તારી સાચી મમ્મી નથી બેટા. અચ્છા, ફોટો નથી તો મારા મમ્મીની કોઈ એવી યાદ તો હશે ને તમારી પાસે જે તમે મને બતાવી શકો? એવી કોઈ યાદ પણ નથી રાખી તમે લોકોએ. જુઓ બા, પ્લીઝ, તમે આ રીતે તમારી ખોટી વાતોને સાચી સાબિત કરવા માટે મને ફોસલાવી નહીં શકો. મને બધી સત્યની ખબર છે. ના બેટા ના, તને જે વાતની ખબર છે ને એ વાત સાચી નથી. અને જે દિવસે તને ખબર પડશે ને અરે બેટા બહુ મોડું થઈ ગયું હશે. કહું છું હજી માની જા. સાચું કહું છું બેટા, આ માં કોઈ દી ખોટું ન બોલે. હા, અત્યાર સુધી ખોટું બોલી બોલીને જ મને તમારી સાથે રાખ્યો હતો, અને હવે કહો છો કે આ માં ક્યારેય ખોટું ના બોલે? બોલે બેટા, ન બોલે. હું તને એવું તો હું સાચું બતાવું કે તું માની શકે. બસ એ એક ફોટો હતો તારા પપ્પાનો અને તારી માનો. નાટકો છે તમારા બધા. આ તમને એમ છે કે તમે રડી રડીને મને વાતો કરશો અને હું પીગળી જઈશ, ઘરે પાછો આવતો રહીશ. પણ એવું નહીં બને બા. મને આટલા વર્ષો પછી મારી સાચી માં મળી છે, અને હું મારી માને ખોવા નથી માંગતો. તમારે જેટલા નાટકો કરવા હોય ને એટલા કરી લેજો. બાકી 100 વાતની એક વાત છે, હું ઘરે પાછો નથી આવવાનો અને નથી આવવાનો. હા બેટા, ના બેટા, આકાશ મારી વાત માનું, જુઠ્ઠું નથી બોલતી. આકાશ બા, આવો આવો. અરે રમેશભાઈ, તમે અહીંયા? હા, બેસો બેસો, અહીંયા બેસો. જો હાચવીને હો. એ હા હા હા, જો મંદિરે ગઈ હતી, હા. બસ હવે ઘરે જાતી હતી. એ રામ, દર્શન કરીએ હવે મંદિરે. સોને દર્શન કરી આવી ને ભગવાનને પ્રાર્થના કરી આવી. હવે જાતી જિંદગી કેવી આફત આવીને પડી છે. મારી સીતાને આગ દેવા વાળો મારાથી નોખો થઈ ગયો. હવે શું થાય મારું ખબર નથી. બા, તમે બહુ ચિંતા ન કરો. તમારો દીકરો હું ગમે એમ કરીને પાછો આપી દે તમને. કેમ કરીને દેવો તમે? આમ જુઓ, મારે બેનની ઘરે હું જાય અને હું એને સમજાવી કે તું આ બાને દીકરો પાછો આપી દે. એની માનસિકતા થોડીક આમ તેમ થઈ ગઈ છે, પણ આપણે ગમે એમ કરીને હું એ પાટિયા બેહાડી દઈ. પણ તમારો દીકરો હું તમને પાછો આપી દઈ. રમેશભાઈ, મને ખબર છે કે તમે મને આ બધું હારું લગાડવા કયો છો. નહીં મારો બા, દીકરો જીદ કરીને ગયો છે, એ નહીં આવે હવે. બા હું સારું લગાડવા નથી કહેતો, હું તમને ખોટું આશ્વાસન નથી આપતો. હું ગમે એમ કરી, હું મારી બેનને સમજાવે, ફોલાવે, પણ તમારો દીકરો હું તમને પાછો આપી દઈ એની હું બાહેંધરી આપું છું. તમે આમ હાથ ન જોડો બા. તમારો દીકરો છે અને વાતની બધી મને ખબર છે કે હવે આ કઈ રીતના એને ષડયંત્ર કરેલું છે, એટલે હું તમારો દીકરો પાછો આપી દઈ. રમેશભાઈ, શું તમે આ કરી દેવો ને તો તમારા જેવો ભગવાન નહીં. અરે ભગવાન મોટો, હું ભગવાન નથી તમ તારે, પણ મારી જવાબદારી છે કે મારે મારી બેનને સમજાવવી. એણે જે પણ કંઈ કર્યું એ તમે ચિંતા ન કરો. તમે આમ જુઓ, શાંતિ રાખો. ટૂંક સમયની અંદર તમારો દીકરો તમારી ઘેર હશે.
મેં ભગવાનને તો નથી ભાળ્યા, પણ મને લાગે છે કે તમારાથી કમ નથી. આજે આવું આશ્વાસન દેવાવાળી દુનિયામાં કોણ છે? વાત હાસી તમારી. હું તમને તમે જરીએ ઉપાધિ કરોમાં તમ તારે. તમે આમ જો રડો નહીં, શાંતિ રાખો થોડીક, અને આમ જો ઘરે જાઓ, પ્રભુ ભજન કરો. તમારો દીકરો તમારી ઘેર આવી જાય. રમેશભાઈ, તમે આ બધું કહો છો ને તો આમ તો મને આશા બંધાય છે, પણ એક વાત કહું, અટાણુંથી માં કંઈ કેટલાયને સમજાવી ચૂકી, કેટલાયને કહી ચૂકી, પણ હું હવે હિંમત હારી ગઈ છું. ક્યાંયથી છે ને મારી વાત કંઈ મનાણી નથી. પણ હવે આજે તમે કહો છો ને તો ખબર નહીં કેમ આમ ઊંડે ઊંડે કંઈક આશા જાગે છે કે મારો દીકરો મને મળી જાય. તમારો દીકરો તમને જરૂર પાછો મળશે. સારું, હાલો તો હું હવે નીકળું. હા, તમે રજા લ્યો. એ હા, જય શ્રી કૃષ્ણ. એ જય શ્રી કૃષ્ણ બાપા. હળવે થયો મારે. એ હા હા, જય શ્રી કૃષ્ણ ભાઈ. હે ભગવાન, આનું ભલું કરશે. બેન, ભગવાનને કહેજો તમને થોડીક સદબુદ્ધિ આપે. કેમ ભાઈ આવું વાકું બોલો છો? તો વાંકું ન બોલું તો હું કરું? પેલા આકાશ વગર એના બાપની ને એની દાદીની હું હાલત થઈ છે તમને ખબર છે કઈ? અરે વાહ ભાઈ, તે તો બહુ હારા આશા દીધા. હું એની હાલત એવી જ તો કરવા માંગતી હતી, પણ મને ઈ નથી સમજાતું. તું ખાસો રોટલા મારા ઘરના, તે ઓકસો ન્યા કે? ઓકવાની વાત નથી, થોડુંક તો મગજ હકારો. આમ તો બહુ ભક્તાણી થાવ છો, દીવાબત્તી કરો છો, સંસ્કાર દેખાડો છો, તો આ છોકરાને હું કમાઈ લાવવાની જરૂર છે ને? એની ઘરની હાલત કેવી થઈ ખબર છે કઈ? એની ઘરની હાલત એ લોકો એને હાથે કરીને કરી છે. હું નહોતી ગઈ એને કહેવા કે તમે આવી હાલતમાં જીવો. જીવોની તે આ બધું આયતરું ને એટલે આ બધું છૂશે. ધ્યાન રાખવું છું, કોકના ઘર બરબાદ કરી નાખે. કઈ ખબર પડે છે કે નહીં? આવા ધંધા ન કરાય. વિરાતે આવા ધંધા નહીં કરવાના. છોકરો પાછો આપી આવશે તો ખબર પડે એ લોકોને કે ભાઈ આ બાઈ માણસો બધા હારા છે. આમ નામ કશો તો કે સમાજમાં જોવા જેવું નહીં રહે અમારે રીતે બહાર. એને ભાન નહોતી, એને સમાજની નથી પડી. હું કરવા સમાજનું વિચારું? થઈ ગયું ઈ વાતને વર્ષો થઈ ગયા. હવે ભૂલી જવાય ઈ બધું, પકડીને ન રહેવાય. ખબર પડે છે કે નહીં કઈ? એ નહીં બોલું, મારીને ત્યાં સુધી નહીં બોલું. એલા પણ આને કોણ સમજાવે? એલા ભાઈ આને કેટલું સમજાવવું મારે? જો ભાઈ તું મને છે ને ખોટું બોલબોલ ન કર. તારે મારા ઘરમાં રહીને એની કોર બોલવું હોય ને તો મારા ઘરમાંથી બહાર નીકળી જા. એલા ભાઈ રહેવાનું નીકળવાની એમ વાત નથી, આપણા સંસ્કાર નથી. આવું બધું નો આદરા કરાય. મારા મા બાપે મને હારા સંસ્કાર દીધા છે, તારે મને યાદ કરાવવાની જરૂર નથી. એલા પણ આને કોણ સમજાવે? આ ભવાડા આદરા કરે. અરે નથી રહેવું મારે તારી વાતમાં. જાવા દે, તું કઈ સમજતી જ નથી. મારે કઈક કરવું જોઈએ. નથી સમજવું મારે. તું બહુ સમજદાર છો ને તો બધાને સમજાવતો રહેજે. બધા મારું લાઈફ પી ગયા. આકાશ ઉભો રહેતો, હું થોડું કામ છે. હા તો બોલો ને મામા, શું કામ હતું? આકાશ, મારે તને એક સાચી વાત બતાવી છે. સાચી વાત? અરે કઈ વાત છે મામા, શું કહેવા માંગો છો? આકાશ, તું મારી બેન અરુણાનો દીકરો નથી. તને બોલાવવા માટે એક ષડયંત્ર કરેલું છે. અરે આ તમે શું વાત કરો છો મામા? આ મારા મમ્મી છે એ મારા સગા મમ્મી નથી. નહીં આકાશ, આ જે અરુણાબેન છે ને એ તારા સગા મમ્મી નથી. તને પાછો લેવા માટે તને ષડયંત્ર કરેલું છે તારી સાથે. જો મામા, તમે શું વાત કરો છો મને કંઈ સમજાતું નથી. વાત જે હોય તે વિસ્તારપૂર્વક કહો ને. જો આકાશ, આજે મારી બેન અરુણાએ જે ષડયંત્ર કર્યું છે ને એની હું તને માંડીને વાત કરું. ઘણા વર્ષો પહેલાં મારી બેન અરુણાને તારા પપ્પા જોવા આવ્યા હતા સગાઈ માટે, પણ ત્યારે મારી બેન અરુણાને રિજેક્ટ કરી નાખી. શું કામ? કારણ કે માસીની દીકરી જે તારા મરી ગયા મમ્મી એ ત્યાં હાજર હતા, તો તારા પપ્પાને એ ધ્યાનમાં આવી ગયા અને એની સાથે એને પ્રેમ થઈ ગયો. પછી બંને ભાગીને લગ્ન કર્યા. હવે મારી બેન અરુણા એટલે કે જે તું અત્યારે મમ્મી કહેશો ને એને આ વાત ખટકી
એટલે એનો બદલો લેવા માટે તને પોતાનો દીકરો બતાવીને ત્યાંથી ફોલાવીને એ પોતાની પાસે લઈ ગઈ. હવે બોલ આમાં વાંક કોનો છે? સમજી ગયો મામા, બધી જ વાત સમજી ગયો. હકીકતમાં વાંક તો આમાં મારો છે કે મેં મારા મમ્મીએ બતાવેલા એમના ફોટા જોઈને એમની વાત ઉપર વિશ્વાસ કરી લીધો. એ ભગવાન, મારાથી આ શું થઈ ગયું? આમ જો આકાશ, હજી પણ સમય છે. તું પાછો જતો રહે તારા પપ્પા પાસે, તારા બા પાસે. એ લોકો તારી રાહ જોવે છે. અને મારા બેનને તું છોડી દે, એ તારા મમ્મી નથી. હવે તો તને ખ્યાલ આવી ગયો ને? હા મામા, તમારી વાત સાચી છે. એ આવું બધું કરીને મારા પપ્પાનું અને મારા બાનું દિલ દુભાવ્યું છે. હું અત્યારે જ મારા ઘરે પાછો જતો રહીશ. હા, મને સાચી વાતની ખબર પડી ગઈ છે એટલે હવે હું 1 મિનિટ પણ મારા ઘરે નહીં રોકાવ. જો આજ થતું હોય તો કાલ નહીં કરતો. શક્ય હોય એટલું વહેલા જતો રહેજે. ઠીક છે મામા, હું હમણાં જ ઘરે જઈને મારો સામાન લઈને સીધો જ મારા પપ્પા પાસે જવા નીકળું છું. મામા, ખરેખર હું તમને કયા મોઢે કહું કે તમારો ઉપકાર હું કેવી રીતે ચૂકવી શકીશ? અરે ઉપકાર ન હોય અને તું વહેલી તકે તારા પપ્પા પાસે જતો રહેજે. તારા બા તારી રાહ જોવે છે. અને એક કામ કરે, તારું જે કામ હોય એ પતાવ અને આજે થતું હોય તો કાલ નહીં કરતો. સારું, ચાલ હું જાઉં છું. મામા, હું પણ જાઉં છું, મારા ઘરે જ જઈ રહ્યો છું. સારું, ચાલ. પપ્પા, બેટા આકાશ, બા, મારો દીકરા આવી ગયો તું? આવી ગયો બેટા. છાનો રહી જા, છાનો રહી જા બેટા. હા પપ્પા, હવે હું આપણા ઘરે પાછો આવી ગયો છું. તમને છોડીને ક્યારેય ક્યાંય નહીં જાઉં. મને સાચી વાતની ખબર પડી ગઈ છે પપ્પા. હકીકતમાં મારા મમ્મી તો આ ફોટામાં જે દેખાઈ રહ્યા છે ને એ જ છે. અરુણાબેન ખોટું બોલી રહ્યા હતા. એને તો ષડયંત્ર કર્યું હતું કે તમારી સાથેનો બદલો લઈ શકે પપ્પા. અને કંઈ પણ જોયા જાણ્યા વગર એમના ષડયંત્રનો ભાગ બની ગયો પપ્પા. અને માફ કરી દો. બેટા, જે થયું એ બધું ભૂલી જા. અને મારા માટે તો સૌથી ખુશીની વાત એ છે કે બેટા તું ઘરે પાછો આવી ગયો, મને મારો દીકરો મળી ગયો. પપ્પા, હવે પછી આવું ક્યારેય નહીં થાય. હું વચન આપું છું તમને પપ્પા. સારું સારું બેટા, હવે બહુ મનમાં ન લે. અને મેં પણ તને એક વખત ગુસ્સામાં આવીને તમાચો માર્યો હતો, એ બધું ભૂલી જાજે હો દીકરા. બા, તમે પણ મને માફ કરી દેજો બા. એ ગુસ્સામાં આવીને તમને કહેવાના ન કહેવાના કોઈ પણ શબ્દો કહ્યા છે બા. બેટા, એમાં તારો કાંઈ વાંક નથી. પેલીએ તારું મગજ જ ખરાબ કરી નાખેલું એટલે તને સાચું તો દેખાતું જ નહોતું. પણ કાંઈ નહીં, એને ખરાબ સપનું સમજીને ભૂલી જા. તું પાછો આવી ગયો ને, અને મને ખબર હતી, મને વિશ્વાસ હતો કે મારો આકાશ અમને છોડીને ક્યાંય ન જાય. અને બેટા, તને ખબર છે, પરીક્ષા તો સોનાની થાય. એ તપે, કપાય, ઘસાય પછી જે ચમકે. બસ તે પણ એ જ કર્યું. અરુણાના ઘરે જઈને તું કેટલું તપ્યો, કપાયો, ઘસાયો,
ત્યારે તું ચમક્યો છે અને ત્યારે તને આ પરિવારની અને અમારી ચમકની ખબર પડી છે. પણ બેટા, મને એ સમજ ન પડી કે તને આ બધી વાતની ખબર કેવી રીતે પડી, જે સાચું છે. બાપ, જણાવું છું, હું તમને એ જ હકીકત જણાવું છું. કે ને બેટા? હું ઓફિસે જવા નીકળ્યો અને અચાનક મને અરુણાબેનના ભાઈ મળ્યા. રમેશભાઈ? એટલે કે, હા, મારા મામા રમેશભાઈ. એણે મને સત્ય હકીકત બધી વાતની જાણ કરી. એણે કહ્યું કે એમની બહેન મારા વિરુદ્ધ ષડયંત્ર કરી રહી છે. એ પપ્પાને ફસાવવા માંગતા હતા. ને મને બધું જ સમજાઈ ગયું કે આમાં મારો જ વાંક હતો. એટલા માટે જ હું એમનું ઘર છોડીને હંમેશા માટે અહીંયા આવતો રહ્યો છું. ના બેટા, તને જે મળ્યા ને એ રમેશભાઈ નહોતા. રમેશભાઈના રૂપમાં મારો ભગવાન હતો, જે તને સમજાવવા આવેલો. તું જ્યારે અમારા બંનેની સાથે ઝઘડીને ગયો ને, પછી મેં મારા ભગવાનને આજીજી કરી કે હવે હું આ તને સોંપું છું મારા આકાશને પાછો લાવવા માટે. અમે તો લાચાર થઈ ગયા છીએ અને મારો ભગવાન તો હાજરા હાજર છે. એ જાતે તો ક્યારેય ક્યાંય નથી જતો. બેટા, મારો ભગવાન તો સામે આવી ન શકે ને, એટલે એ રમેશના રૂપમાં આવ્યો અને તને સાચી હકીકતથી વાકેફ કર્યો. બેટા, બસ બા, હવે હું આવી ગયો છું ને, હવે કોઈ રડવાનું નથી. હવે આપણે બધાએ સંપીને સાથે રહેવાનું છે બા. હા બેટા, હા, મારો દીકરો, મારો આકાશ. બેટા, હવે તને અમારાથી કોઈ જુદ નહીં કરે. બા, સાચું કહું ને તો રમેશભાઈનો જેટલો પાડ માનું ને એટલો ઓછો છે. હા બેટા, આપણે એમનો આભાર માનવો જોઈએ હા કે જે કામ આપણે કરવાનું હતું ને એ રમેશભાઈએ કરી દીધું હા અને આપણને આપણો દીકરો પાછો મળી ગયો. હા બેટા, ફોન કર રમેશભાઈને, આપણા ઘરે એને જમવા બોલા. આમ તો એ આભાર નહીં સ્વીકારે, એને જમાડીને આપણે ખુશ કરશું, હે ને?